પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાનું મોટું નિવેદન। ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં તેમણે મહત્વનું નિવેદન આપ્યું છે। રાજકોટની આસપાસ હાલ કોઈ એવી ખરાબાની જમીન નથી કે જ્યાં ડેમ બની શકે। આવતા દિવસોમાં સૌરાષ્ટ્રના લોકોને પીવાના પાણીની સમસ્યાનો સામનો નહીં કરવો પડે। કુંવરજી બાવળિયાએ રાજકોટ સ્થિત આજી ડેમની મુલાકાત લીધી હતી। ડેમમાં પાણીની સ્થિતિને લઈને તેમણે માહિતી મેળવી હતી। कोई मोटो डेम बनावा माटेनुं आयोजन एटले नथी के एटली जग्या खराबानी कोई जग्या एटली छे नहीं अने सरकारी खराबानी जग्या न होय त्यारे जमीन संपादन करीने कोई मोटो डेम करवो ए अत्याરના संजोगोमां खूब अशक्य छे। पण छतांय मीडियम डेम बनावा माटेनुं अमे विचारी रह्या एटली जग्या मळशे तो ચોક્કસ ए माटे पण। दक्षिण गुजरातनी शुगर मिलों संचालकों बैठक बाद भावों जाहिर करवामां आव्या छे। खांड उत्पादन करती शुगर मिलों ने शेरडीना टन दीठ भावों जाहिर करवामां आव्या। सौ प्रथम सायण शुगर मिलना भाव जाहिर करवामां आव्या, जे बाद मढ़ी, बारडोली, महुआ, सायण शुगर मिलों भाव जाहिर करवामां आव्या। मोंघवारीना समयमां ज्यां गरीब एक समयना अनाज माटे वलखा मारे छे, त्यां बेदरकार तंत्रने गरीबना भूखनी कोई किंमत समजाती नथी। गरीबोना हकनुं अनाज सड़ी जाय छे, पण पुरवठा विभागना पेटनुं पाणी पण हलतुं नथी। कंईक आवी ज घटना सामे आवी छे वडोदराना करजणमां। करजणना कासमपुर पासे गामे तंत्र द्वारा सीज करायेलो अनाजनो जथ्थो सड़ी गयो छे। लगभग 1000 जेटला लोको आ अनाज 100 दिवस सुधी खाई शके तेटलो जथ्थो बरबाद थई गयो छे। छेल्ला 5 वर्षथी तंत्रए आ अनाज सील करी नाख्युं छे। सड़ी गयेला अनाजमां जीवड़ा पड़ी गया छे, तो सड़ेला अनाजना जथ्थामांथी दुर्गंध आवता स्थानिको परेशान बन्या। परंतु पोलीसे के वहीवटी तंत्रए 5 वर्षथी गरीबोना हकना अनाजनी दरकार पण न लीधी। चोरी करायेलुं अनाज आम ज सड़तुं रहे छे, पण पुरवठा विभाग ते केसना निकाल अंगे विचारतुं पण नथी। तेमने शुं पड़ी छे? सरकारे गरीबो माटे करोड़ो रूपियानुं आंधण मूक्युं छे। लोकोने 2 टंकनुं अनाज मळे ते माटे सरकार सतत प्रयास करे छे, पण क्यांक मलाई खाऊ अधिकारीओना कारणे मोटी मात्रामां अनाज बरबाद थई गयुं छे। आ तो एक घटना हशे, राज्यमां आवी तो अनेक घटनाओ बनती हशे। અહીંયાથી અનાજ ગંદકી અને બદબુ બહુ મારે છે એને દૂર કરવામાં આવે અને આ અનાજ ગરીબના પેટમાં ગયું હોત તો ઘણી સારું રહેત। એમાં સરકાર આપણે પોલીસ તંત્ર અને વહીવટીતંત્રની બેદરકારીને લીધે અનાજ અહીંયા સડી ગયેલું છે અને એના જીવડાઓ જંતુઓ ઘરોની માં આવી જાય છે અને ઘરના અનાજ પણ સૂકે છે, ત્યાં પણ આવીને ઉડીને ઘરનું અનાજ પણ બગડે છે। અનાજ સડી ગયેલું છે અને એટલા બધા જીવડા અને દુર્ગંધ મારે છે કે આજુબાજુના ખડકીની અંદર એટલા બધી જીવાત હોંજ પડતા ફરે કે અમારે દરવાજા બંધ કરી દેવા પડે। અમારા ઘરનું અનાજ સડી જાય છે અને આજુબાજુ દવાનો છંટકાવ કરીએ ત્યારે અમારાથી બહાર ન ખોલાય। અહીંયા બહુ તકલીફ પડી રહી છે। બધું કિલ્લા અને જીવાત ને બધું 5 વર્ષથી કોઈ જોવા જ નહીં આવતું અહીંયા આગળ અને અમે એટલા બધા હેરાન થઈ ગયા। ગંધ દુર્ગંધ જ એટલી મારે છે। ખરેખર ગરીબોના મોઢામાં જતું અનાજ આજે અહીં સડી ગયું છે, એટલે મારે તો એવું જ કહેવું છે કે જો આ કોઈના મોઢામાં ગયું હોત તો સારું રહેત। दक्षिण गुजरातनी तमाम शुगर मिलोए खेडूतो साथे बैठक योजी हती, जेमां शुगर मिलोए शेरडीना टन दीठ भाव जाहिर कर्या हता। गत वर्ष करता तमाम शुगर मिलोए 30 થી 100 રૂપિયા सुधीनो भाव वधारो आप्यो छे। કેટલાક વર્ષોથી સરકારનો હસ્તક્ષેપ ખાંડ ઉદ્યોગમાં પણ આવી જતા શુગર મિલના સંચાલકોએ 3600 રૂપિયા સ્ટોક વેલ્યુ નક્કી કરી હતી। ખેડૂતો અને પશુપાલકો સ્વાભાવિકપણે નારાજ છે કે મારા ઉત્પાદનના વધારે ભાવો એટલા માટે મળવા જોઈએ કે મને મજૂરીના ખર્ચમાં લોડ પડે છે, મને બિયારણના મોંઘું મળે છે, મને દવા અને ખાતર ફર્ટિલાઇઝર એના વધારે જ ભાવો ચૂકવવા પડે છે। એના પ્રમાણમાં જો મને મળતર નહીં મળે તો મારે ખેતી બંધ કરવી પડે આવનારા દિવસોમાં। આ વખતના ભાવની અંદર એવી આશા હતી કે ગયા વખત કરતાં 100 રૂપિયા વધારે મળે એવી આશા હતી, પણ એ આશા અમારી નિરાશ થઈ છે અને 25 રૂપિયા વધ્યા છે। 25 થી 50 રૂપિયા વધ્યા છે। અમને પોષણક્ષમ ભાવ જેવા લાગતા નથી। હજુ પણ ભાવમાં કંઈ ફેરફાર